નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા। રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા 44 જેટલા બંદીવાનોએ બોર્ડની પરીક્ષા પાસ કરી। આવો જાણીએ તેમની પાસેથી તેમના પ્રતિભાવો। બેરેકની અંદર બેઠા હતા અને રેડિયોની અંદર એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ જેને પરીક્ષા આપવી હોય તો તમે એના માટે ફોર્મ ભરી શકો તમે। તો પછી મને એમ થયું કે ભાઈ 12માની પરીક્ષા આપી દઉં। તો પછી એનું ફોર્મ ભરાવડાવ્યું અને બધા સાહેબોનો સાથ સહકાર બહુ સારો મળી આપ્યો। તૈયારી કરવા માટે એમના લોકોને લાઇબ્રેરીમાં એકાંતમાં શીખવાડવામાં આવતું, ભણાવવા માટે અહીંયા લઈ જતા। ભણાવવા માટે ટોટલી જે અમને જે પુસ્તકો ચોપડાઓ હતી જે સુવિધા આપવામાં આવે એ બધી ટોટલી સુવિધાઓ અમને આપી અને બહુ સારો સાથ સહકાર મળી લ્યો અમને। અહીંયા જ્યારે આવ્યો ત્યારે હું ઘણો ડિપ્રેશનમાં હતો અને ઘણું બધું મને અહીંયાથી શીખવા મળ્યું। ખાસ કરીને એસપી સર ગૌરવ અગ્રવાલ સાહેબ એમને બહુ સપોર્ટ કર્યો છે મને, કેમ કે આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે કે આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ। કેમ કે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ। અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું। અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો। તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી। એનાથી અમને બધું શીખવા મળ્યા, અમને સ્ટડી કર્યું અને પછી અમે એક્ઝામ આપી અત્યારે 10માની, અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું। અહીંયા સિંગિંગની ક્લાસ પણ થઈ છે, એ પણ મેં જોઈન કર્યા છે અત્યારે હાલમાં। અને બહાર નીકળીશ હું સિંગર બનીને આવીશ બહાર, જ્યારે પણ નીકળીશ ત્યારે। બહાર મને કોઈ ધ્યાન નહોતું કે હું ભણી બી શકીશ આગળ। 9 પાસ થયો એના પછી હું જરા બી ભણ્યો નહીં। અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું। એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક ઘણી બધું એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયના અંદર 47% પાસ થયો। અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા, એક આઈએમપી ક્વેશ્ચન, દરેક વસ્તુ અમને આપી। અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું, જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન આઈએમપી હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા, એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા સાહેબ। લાઇબ્રેરી હોય છે જેલ તરફથી બનાવરાઈ છે એસપી સાહેબે। તો લાઇબ્રેરીમાં જઈએ કે લેપટોપ ટેબ્લેટમાં ભણવાનું હોય છે, કોમ્પ્યુટરમાં તમારે રીતે પ્રેક્ટિસ કરી વાંચવા લખવાનું, એથી મહેનત કરીને પછી પરીક્ષા આપી। જેલ તરફથી બુકને એવું બધું અંદર જ મળે, બહારથી કંઈ મંગાવવાની જરૂર પડતી નહીં, સાહેબ જ મોકલાવી દે। આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।